Hello students, hope you all are doing well. તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ બરાબર. એની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી કે ભાઈ કેવી રીતે આપણને કોસ્ટ અકાઉન્ટિંગની અંદર યુઝફુલનેસ છે બરાબર. ક્લાસિફિકેશન કઈ કઈ રીતે છે જેમાં આપણે ટાઈમ, એલિમેન્ટ્સ, ડિસિઝન મેકિંગ, એ લોકોના એ કોસ્ટિંગના ફંક્શન્સ એના અકોર્ડિંગ આપણે દરેક વસ્તુ ડિસ્કસ કરી. ડિરેક્ટ મટીરિયલને ઇનડિરેક્ટ મટીરિયલ એઝ વેલ એઝ ડિરેક્ટ કોસ્ટ, ઇનડિરેક્ટ કોસ્ટ, ફેક્ટરી ઓવરહેડ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બરાબર, એડમિન ઓવરહેડ્સ. પછી ટાઈમ અકોર્ડિંગ ટુ પણ જોયા કે ભાઈ કયા ટાઈમે કેવું એનું જે છે એ બિહેવિયર છે બરાબર. ફિક્સ કોસ્ટ જોઈ, વેરિયેબલ જોઈ, સમ કોસ્ટ, ડિફરન્શિયલ, માર્જિનલ એઝ વેલ એઝ ઇન્ક્રીમેન્ટલ પણ જોઈ લીધી બરાબર. તો આ તમામ પ્રકારની કોસ્ટ જોયા પછી તમને છે ને આની અંદર આખી આખી કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમ આપેલી છે. that how we will install this system in our business. કે આપણા બિઝનેસની અંદર છે બહુ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે. નો ડાઉટ તમે તમારા બિઝનેસની અંદર આવું કંઈ ના પણ કરાવો, બટ બીજાના બિઝનેસની અંદર જો આવી વસ્તુ કરવામાં આવેલી હોય તો તમે એ વસ્તુ પર ફોકસ કરીને જોઈ શકો છો કે હાઉ ધી થિંગ્સ આર રનિંગ. જે સિચ્યુએશન જે છે એ અકોર્ડિંગ વસ્તુઓ કેવી રીતે ચાલે છે. ફાઇન. તો એના રિલેટેડ તમને અમુક એલિમેન્ટ્સ આપેલા છે કે કેમ તમારે સિસ્ટમ જે છે ને એ ડેવલપ કરવી જોઈએ. કોસ્ટ અકાઉન્ટિંગની સિસ્ટમ કેવી રીતે તમારી કંપનીની અંદર ડેવલપ કરશો. રાઈટ. સો લેટ અસ ડિસ્કસ હાઉ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ ધેમ બરાબર. એ લોકો કેવી રીતે આપણને કનેક્ટ કરાવવાના છે જોઈએ. ફર્સ્ટ તમારો ટોપિક આપેલો છે કોસ્ટ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટિંગ સિસ્ટમ. કોસ્ટ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટિંગ સિસ્ટમ, જેમાં તમને થિયોરેટિકલ પાર્ટની અંદર 5 એલિમેન્ટ આપેલા છે. જેમાં તમે કીધું છે કે તમે કેવી કેવી રીતે જે છે ને એ કોસ્ટ સિસ્ટમને નાખશો તમારા કંપનીની અંદર ઇન્સ્ટોલ કરશો. ઇન્સ્ટોલ કરવા માટે આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની વાત નથી, એ તો કરવાના જ નહીં, બટ ધ થિંગ ઇઝ દેટ કે તમે કેવી રીતે ડેટા કલેક્ટ કરશો એન્ડ હાઉ યુ વિલ રિપ્રેઝન્ટ દેટ ડેટા. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ. ફર્સ્ટ તમને કહે છે મેટર્સ ટુ બી કન્સિડર્ડ બિફોર ઇન્સ્ટોલિંગ ધી સિસ્ટમ. પહેલાં તો પ્રશ્ન છે ને એ ઉકેલવા જરૂરી છે. મેટર્સ કન્સિડર કરવા જરૂરી છે કોઈ પણ જગ્યાએ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પહેલાં. શું કામ? કારણ કે પછીથી જે છે એ આપણે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે કે ભાઈ આ વસ્તુની અંદર આ લૂપ હોલ્સ છે, પહેલી વસ્તુની અંદર પહેલો લૂપ હોલ્સ છે, અને આપણને કોઈ પણ આઈડિયા જ ના આવે. એના કરતાં બેટર છે કે પહેલાં આપણે મેટર કન્સિડર કરી લઈએ કે ભાઈ આ જગ્યાએ કોસ્ટિંગને જે છે ને એ ડેટા આપણે મેન્ટેન કરશું. એટલે પછીથી આપણે કંઈ આ પ્રોબ્લેમ ફેસ ના કરવો આપણે કે ભાઈ આ જગ્યાએથી હવે અમને ડેટા મળતો નથી, શું કરશું અમે? કે ડેટા સ્કેટર્ડ વેની અંદર છે, અલગ અલગ જગ્યાએ સ્પ્રેડેડ, તો ટાઈમ લેગ આવે. તો મેટર કન્સિડર કરવા પડશે કે જગ્યાએ એક જગ્યાએ ડેટા કલેક્ટ થવો જોઈએ, એ જગ્યાએથી ડેટા કોસ્ટ મેનેજર જે છે એ લઈ જાય, બાયફર્કેટ કરે, પછી એનું એનાલિસિસ કરે. તો મેટર કન્સિડર કરવા છે બહુ જરૂરી છે સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પહેલાં. કેમ કે એક વખત સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગઈ અને તમે લોકોને હાયર કરી લીધા, કોસ્ટ મેનેજમેન્ટની અંદર તમે લોકોને હાયર કરી લીધા, ધેન યુ વિલ રિયલાઇઝ કે હવે આમાં કંઈ ફ્રૂટફુલનેસ નથી. તો શું કરશું? હાઉ વી વિલ કોપ અપ વિથ ધીસ થિંગ્સ. કેવી રીતે આપણે કોપ અપ કરશું? તો એના માટે બહુ જ જરૂરી છે તમામ પ્રકારના મેટર્સ કન્સિડર કરી લેવું. કે એક વખત સ્ટાફ આવે પછી એને આપણે આ કામ સોંપશું, એ લોકો આ મેનરની અંદર આ મેથડની અંદર કામ કરશે, નહીં કરી શકે, ફેલ થશે, તો આપણી પાસે શું ઓપ્શન છે? ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે એ વસ્તુ આપણે કન્સિડર કરીને ચાલશે. નેક્સ્ટ તમે કીધું છે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન એટલે શું? તો કે તમે દરેક ડિપાર્ટમેન્ટનું જે છે ને એ એનાલિસિસ કરશો. કેમ કે સેલિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ માટે એનું એનાલિસિસ જરૂરી છે બરાબર. એડમિન ઓવરહેડ્સ માટે એનું એનાલિસિસ જરૂર છે. ફેક્ટરી આઉટલેટ ઉપર જઈ અને તમારે જોવાની જરૂરિયાત છે કે સાચે રો મટીરિયલ પ્રોક્યોરિંગ માટે આટલી વસ્તુ જોઈએ છે કે નહીં. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનની અંદર આ તમામ વસ્તુ જોવામાં આવે કે ભાઈ રો મટીરિયલ આવ્યું, ત્યાંથી લઈને પ્રોક્યુરિંગ, ત્યાંથી લઈને પ્રોસેસીસની અંદર નાખવામાં આવે તો કેટલો ટાઈમ લેગ થયો, કેટલા જે છે એ લૂપ હોલ્સ છે એ વસ્તુની અંદર બરાબર, કેટલી રીતે એ આપણને પ્રોબ્લેમેટિક વેની અંદર આવશે આગળ જતાં. ઇન્વેન્ટરી કેવી રીતે જોવામાં આવે છે, હાઉ દે આર મેચિંગ અપ વિથ ધી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ફાઇન. અધર દેન ધેટ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનની અંદર કાગળિયા જોવામાં આવે
કે પ્રીવિયસલી જે છે એ ડોક્યુમેન્ટ્સ તમે બનાવ્યા હતા તો એ ડોક્યુમેન્ટ અકોર્ડિંગ ટુ ચાલે છે કે નથી ચાલતું, બરાબર. તો એના ઉપરથી તમને આઈડિયા આવે કે ડોક્યુમેન્ટ અકોર્ડિંગ ટુ જો કોસ્ટ હોય તો આપણને અત્યારે હિસ્ટોરિકલ ડેટા કામ લાગે ને અત્યારે હિસ્ટોરિકલ ડેટાનો કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. શું કામ લાગે આપણને જો પ્રોપરલી ડોક્યુમેન્ટેશન સાથે કંઈ કરવામાં ના આવ્યું હોય. નેક્સ્ટ તમને આપ્યું છે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનની અંદર કઈ કઈ વસ્તુ જોવામાં આવે તો કે હજી આગળ બી તમે એ ઇન્વેસ્ટિગેશનની અંદર ઘણી બધી વસ્તુઓ જુઓ છો. શું તો કે કયો ડિપાર્ટમેન્ટ છે ને એ કેટલા રિસોર્સિસ યુઝ કરે છે અને એ રિસોર્સિસની કેટલી કંપનીને કોસ્ટ લાગે છે એમ જોવું પડે ને. જો એક્સેસિવ કોસ્ટ લાગે તો તમારા માટે કાંઈ કામ નથી, બરાબર. તો સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પહેલાં જોવું પડે કે આવી રીતના પ્રીવિયસલી એક્સેસિવ કોસ્ટ લાગતી હતી. નેક્સ્ટ તમને આપ્યું છે સ્ટેપ્સ નેસેસરી ફોર ધી ઇન્સ્ટોલેશન. નેસેસરી સ્ટેપ એ લેવા પડે કે કઈ જગ્યાએ એ ડિપાર્ટમેન્ટને આપણે મૂકશું, કયા કયા સોફ્ટવેર લાવશું, કયો ડેટા કલેક્ટ કરશું, બહારની કંપનીઝનો ડેટા કેવી રીતે જે છે એ કમ્પેર કરશું, આપણી કંપનીની અંદર કોસ્ટને કેવી રીતે રિડ્યુસ કરશું, એ રિડક્શન માટે આપણે શું શું જે છે એ જોશે રિસોર્સિસ એ વસ્તુ આપણે જોશું. તો આ બધું શું છે તો કે નેસેસરી એલિમેન્ટ છે ફોર ધી ઇન્સ્ટોલેશન પર્પઝ. હવે તમને એમ થાય કે મેડમ એક સિસ્ટમ જ તો ઇન્સ્ટોલ કરવી છે, વાય ધીસ મચ હેક્ટિક ટાસ્ક. તો એક વસ્તુ તમને સમજો, એક વખત સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગઈ ને પછી એ વસ્તુ જે છે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. કેવી રીતે? મારી કંપનીની અંદર મેં છે એ માની લ્યો કે એક આખો કોસ્ટ મેનેજમેન્ટનો ડિપાર્ટમેન્ટ જે છે, જેમ માર્કેટિંગ મેનેજમેન્ટ હોય અને પ્રોડક્શન મેનેજમેન્ટનો ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, HR ડિપાર્ટમેન્ટ હોય, એવી રીતે મેં આખો કોસ્ટ ડિપાર્ટમેન્ટ બનાવ્યું. કોસ્ટ મેનેજરને લઈ આવી. એ મેનેજર એવો કોસ્ટ મેનેજર કે જેને CIMI-માંથી એટલે કે ઇન્સ્ટિટ્યુશનમાંથી એને પ્રોપર કોસ્ટ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે, ત્યાંથી મેં લઈ આવી. એમ્પ્લોઈઝે લઈ આવી, MBA કરેલા, MBA ફાઇનાન્સ કરેલા લોકોને બધાને હું લઈ આવી તો ખરી, પણ હવે છે ને પ્રોબ્લેમ એ થાય છે કે સિસ્ટમ ઇન્સ્ટોલ પ્રોપરલી કરી નથી. એક જણા છે એની પાસેથી કાગળિયા અહીંયા આવે છે, પછી પાછા વાં જાય છે, પ્રોસેસ થવાની બદલે પાછા કાગળિયા ત્યાં જાય છે. તો એક નેસેસરી સ્ટેપ અકોર્ડિંગ ટુ તમારે જે છે એને ઇન્સ્ટોલ કરવી પડે સિસ્ટમ. કે ભાઈ પહેલાં જે છે એ ડેટા કલેક્શનવાળો વ્યક્તિ બેસશે, પછી એનાલિસિસવાળો બેસશે, પછી ફીડઅપ કરવાવાળો એટલે કે ડેટા ફીડ કરવાવાળો ઓપરેટર બેસશે. ઓપરેટરની પાસેથી એટલા કોસ્ટ મેનેજમેન્ટ પાસે ડેટા જશે, મેનેજર બધી વસ્તુને જોશે, જે કાંઈ પણ વસ્તુની અંદર ઇનઅપ્રોપ્રિએશન આવતું હશે, ઇનઅપ્રોપ્રિએશન એ તમામ વસ્તુની અંદર એ લોકો ફોલોઅપ લેશે. એન્ડ ધેન દે વિલ રિપ્રેઝન્ટ ધી કોસ્ટ ડેટા. ફાઇન. આવા અમુક સ્ટેપ્સ હોય. નેક્સ્ટ તમને કહે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ કોસ્ટિંગ સિસ્ટમ. તમને એમ થાય કે મેડમ એની કંઈ લાક્ષણિકતા હોય જ ને, વાય નોટ. પહેલી વસ્તુ કે તમે એક મેનરની અંદર જે છે ને એને ઇન્સ્ટોલ કરો. બીજી વસ્તુ કે ગુડ સિસ્ટમનો મિનિંગ ખાલી સ્ટેપ બાય સ્ટેપ જવું નથી હોતું. ગુડ સિસ્ટમનો મિનિંગ ટાઈમલી કમ્પ્લીશન, ટાઈમલી ડેટા કલેક્શન, ટાઈમલી યુ હેવ ટુ રિપ્રેઝન્ટ ધી ડેટા, ટાઈમલી એનાલિસિસ ઓફ ડેટા. કેમ કે દરેક વખતે કોમ્પિટિટર્સ છે ને એ લોકો પોતાની સાથેથી નવી નવી વસ્તુ લાવતા હોય, તો તમારે એની સાથે કોપઅપ કરવું પડે ને. તમારે એ અકોર્ડિંગ ટુ ડેટા નહીં આવવું પડે, તમારા બિઝનેસની અંદર તમારે અકોર્ડિંગ ટુ વસ્તુ નહીં આવી પડશે. હવે એ વસ્તુ લેવા તમને કેટલું જે છે કોસ્ટ લાગે છે એ તમારે ડિસ્કસ કરવું પડે ને. તો એ બધી વસ્તુ માટે એ સિસ્ટમ ડેવલપ કરવી બહુ જરૂરી છે. અને એના અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોય, જેમ મેં કીધું એમ ટાઈમલી કમ્પ્લીશન હોવું જોઈએ, ટાઈમલી ડેટા કલેક્શન છે, ટાઈમલી રિપ્રેઝન્ટેશન ઓફ કોસ્ટ ડેટા છે. સો દેટ વન કેન ગેટ ધી આઈડિયા કે હાઉ ટુ રિડ્યુસ ધી કોસ્ટ, કેવી રીતે કોસ્ટને રિડ્યુસ કરવું. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ ઇન ધ વે ઓફ ઇન્સ્ટોલેશન. બિલકુલ આવશે. ઇન્સ્ટોલેશન કરવાની અંદર પ્રેક્ટિકલ ડિફિકલ્ટી તો દરેક વખતે આવશે જ. શું કામ? એક વસ્તુ તમે સમજો કે એક વખત આ ડેટા ઇન્સ્ટોલ કરવો છે તમારે, બરાબર. તમે આ વસ્તુનો આઈડિયા માઇન્ડમાં રાખ્યો છે કે આ ડિપાર્ટમેન્ટનો આ વ્યક્તિ અહીંયા બેસે, અહીંયાથી આ વસ્તુ, અહીંયાથી સોફ્ટવેર આવશે, સોફ્ટવેરની અંદર ઓપરેટર ડેટા ઓપરેટર જે કોઈ પણ વ્યક્તિ હશે એ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરશે અને કોઈ
મેનેજમેન્ટવાળો વ્યક્તિ છે એ ડેટાને અંદર બાયફર્કેટ કરીને એને જે કંઈ પણ બોક્સીસની અંદર કે સ્લેબ્સની અંદર મૂકવાનું હોય મૂકશે, પછી કોસ્ટ મેનેજમેન્ટ આગળ ડેટા થશે. આવી બધી વસ્તુ તમે વિચારી લીધી. હવે જ્યારે પ્રેક્ટિકલ ઇન્સ્ટોલેશન કરવા જાઓ છો તો કોસ્ટ મેનેજમેન્ટ આવી અને તમને ખાલી એટલું જ કહે છે કે હું આ વસ્તુ માટે કંઈ એફર્ટ્સ નહીં કરું, કે હું આ ડેટા જે છે એને હું પોતે બાયફર્કેટ નહીં કરું, મને બાયફર્કેટેડ કરેલો ડેટા જોઈએ છે અને હું પછી જ એનું છે એનાલિસિસ કરીશ. તો ના વોટ ટુ ડુ વિથ યોર સિસ્ટમ, શું કરશો તમે સિસ્ટમ સાથે? તો પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ જે કાંઈ પણ આવે છે ને એને પણ તમે રિમૂવ કરતા જાઓ. એ વસ્તુનો વિચાર કરી લો. ક્યાં? તો કે ઉપર જે છે ને પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન એમાં છે, એટલે તમને આઈડિયા આવી જશે. ઓટોમેટિકલી તમને ખબર પડી જાય કે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનમાં આપણે આ વિચાર્યું કે આ થવાનું છે, થઈ રહ્યું છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટિંગ સિસ્ટમ. નેક્સ્ટ તમારો પાર્ટ છે પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ. સી આ લાસ્ટ પાર્ટ છે ને પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ, એનું જે છે એક્સટેન્શન છે. પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ જે છે ને એની કોસ્ટિંગ સિસ્ટમને તમે ઇન્ટ્રોડ્યુસ કરો પણ છો તમારી બિઝનેસની અંદર. અત્યાર સુધી તો કોઈ કરતું નથી. આઈ ડોન્ટ થિંક બહુ મોટી મોટી કંપની હોય ને એ જ લોકો આવું કામકાજ કરે છે. નાની કંપનીની અંદર આવું કંઈ હોતું નથી. તો તમને આઈડિયા આવે કે પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ કઈ કઈ ફેસ થાય. પહેલી જ વસ્તુ તમને આપી છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે સિમ્પલી કયા મેનરની અંદર, તો કે તમે એ વસ્તુ પર રિલાય કેટલું કરી શકો છો ને એ વસ્તુ ટકી કેટલી શકે છે. કારણ કે એક વસ્તુ એક એલિમેન્ટ મારા અકોર્ડિંગ એ છે કે તમે જ્યારે કોઈ વસ્તુની અંદર ઇન્વોલ્વ થાવ છો ને પછી એના ઉપર ટકી નથી શકતા. માઇન્ડ છે ને આપણું બહુ વેવરિંગ હોય, વેવ થયા કરે, અહીંયાથી અહીંયા વેવ થયા કરે. તો એક વસ્તુ એ છે કે રેઝિસ્ટ કેટલું કરી શકો છો, કેટલા એ સિચ્યુએશન પર તમે સ્ટેટિક રહી શકો છો અને કેટલી ટાઈમ પીરિયડ સુધી તમે આ જેટલી બી વસ્તુ જે બનાવી છે કોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર એ વસ્તુ અકોર્ડિંગ ટુ તમે ચાલી શકો છો. તો પ્રેક્ટિકલ ડિફિકલ્ટી તો ત્યાં આવે કે જ્યાં રેઝિસ્ટન્સ બ્રેક થાય. રેઝિસ્ટન્સ બ્રેક થાય એટલે સિમ્પલી શું, તો કે તમે જેવું વિચાર્યું હોય ને એવી વસ્તુ થાય ને અને એના બદલામાં તમે ડિફિકલ્ટીઝ ફેસ કરો. સો રેઝિસ્ટન્સ બ્રેક થવું અને ડિફિકલ્ટીઝ ફેસ કરવી દેટ ઇઝ ધી કમ્પ્લીટલી હોલ ડિફરન્ટ થિંગ. ફાઇન. આખી અલગ વસ્તુ છે એન્ડ દેટ યુ આર ફેસિંગ ઇટ આઉટ. બરાબર. જ્યારે તમે પ્રેક્ટિકલી આ વસ્તુનું કરો ઇન્સ્ટોલેશન ત્યારે. નેક્સ્ટ તમે કહે છે લેક ઓફ સપોર્ટ ઓફ ટોપ મેનેજમેન્ટ. આ તો દરેક જગ્યાએ હોવાનું. તમે કાંઈ નવી વસ્તુ લાવો ને ટોપ મેનેજમેન્ટ કોઈ દિવસ અગ્રી હોય જ નહીં. એની પાછળના એની પાસે રીઝન છે, કેમ કે એક વખત એ લોકો અગ્રી થાય ને એટલે પછી બીજી બધી વસ્તુ એને એ અકોર્ડિંગ ટુ ચેન્જ કરવી પડે. ડિપાર્ટમેન્ટ ઇન્સ્ટોલ કરી દો છો એના પછી ચેન્જ જે છે એ સેન્સની અંદર તમારે ઘણી બધી એવી પ્રોબ્લેમ્સ આવે કે ભાઈ ઓલા લોકો એમ કહે છે કે હવે અમારે આ કોસ્ટ મેનેજર જે રીતે કરે છે એ મેથડથી વર્ક નથી કરવાનું, અમારે બીજા મેથડથી જોઈએ છે, અમારે બીજા સ્ટેટમેન્ટની અંદર જોઈએ છે, અમારે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં જોઈએ છે. હવે નાઉ વોટ યુ વિલ ડુ? આવી પ્રોબ્લેમ્સ જે છે એ ફેસ થશે જ્યારે તમે ઇન્સ્ટોલ કરશો કોસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આખી તો ઇન્સ્ટોલ થાય જ. અને એની પાછળ જે છે એ પછી ઘણા બધા રીઝન આવતા રહે કે હવે આ નથી કરવું, પેલું નથી કરવું, આપણે આ વિચાર્યું તો હવે કરવું નથી, તો શું? તો એને તમારે રિમૂવ કરતું જવાનું છે. ફાઇન. એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. નેક્સ્ટ તમને કહીશું શોર્ટેજ ઓફ ટ્રેન્ડ સ્ટાફ છે તમારી પાસે બધી વસ્તુ છે, તમે લઈ આવ્યા પણ છો MBA ફ્રેશર્સ લોકોને, પણ એ ફ્રેશર્સ છે they don't know anything about costing or anything about cost management system. Now you have to spend some time in the training. એટલે થાય શું તો કે તમે જે પ્રોસેસમાં તમે જે ઝડપથી વિચાર્યું તો એટલી ઝડપથી પ્રોસેસ થાય નહીં. તમારે શોર્ટેજ ક્રિએટ થઈ ટ્રેન્ડ સ્ટાફની. આખો 10 જણાનો સ્ટાફ છે, એમાંથી 4 જણાને જ ખાલી આ બધી વસ્તુમાં ખબર પડે છે, બીજા 6ને ખબર નથી પડતી કંઈ. તો પહેલાં તો એને ટ્રેનિંગ આપવી પડે અને ટ્રેનિંગ આપો પછી એ લોકો તમારા કામકાજની અંદર ઇન્વોલ્વ થાય એન્ડ ધેન તમને ફ્રૂટફુલ રિઝલ્ટ આપે. તો ધીસ ઇઝ ધી વેરી બેઝિક થિંગ કે તમે લોકો જે છે એને આવી રીતે પહેલાં ઇન્વોલ્વ કરી લો છો પછી તમને આઈડિયા આવે. કેમ કે સીધી વસ્તુ છે ને પહેલાં તો તમારે લઈ આવવા તો પડે જ નથી, તો ડિપાર્ટમેન્ટનું ફોર્મેશન કેવી રીતે થાય? તો તમે ઇન્ટરવ્યૂથી લઈ આવ્યા છો પણ ઇન્ટરવ્યૂથી
થી લઈ આવ્યો પણ છો, પણ હવે તમને આઈડિયા આવે કે એ લોકો નથી ખબર પડતી, તો એ બી એક વસ્તુ છે કે જોઈ લો કે ભાઈ તમારે ટ્રેન કેટલા કરવા પડે એમ છે સ્ટાફને. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ઇન્વોલ્વ્સ હેવી ઇન્વેન્ટરી કોસ્ટ. આ એક વસ્તુ એવી છે કે જે તમને ભણ્યા પછી આઈડિયા આવશે કે મેડમ કેમ હેવી ઇન્વેન્ટરી કોસ્ટ. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તો આખું અલગ થાય, પણ ના, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અલગ થાય છે, પણ જ્યારે તમે એ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવા જશો ને વિથ ધી હેલ્પ ઓફ કોસ્ટ સિસ્ટમ, ત્યારે તમે દરેક વસ્તુની કોસ્ટ કાઢવા બેસશો તો ટાઈમ પીરિયડ કેટલો લાગે, અને આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર તમારી કોસ્ટ કેટલી બધી લાગે. તો સમજો છો એક વસ્તુ રો મટીરિયલ લઈ આવવાનું, એને પ્રોક્યુરિંગ કરવાનું, પછી એને તમે થોડીક વાર લગી એને ગણો છો ને બધું, એના માટેની જે કાંઈ પણ સિચ્યુએશન ફેસ કરવાની છે કે ભાઈ હવે આ ઇન્વેન્ટરીને જવા દે છે અને ફિનિશ ગુડ્સ જે છે એને મોકલવા છે, આટલા મોકલશું, આટલા જેટલા પણ સંખ્યામાં છે મોકલશું, તો આના માટે તમારે કેટલી બધી કોસ્ટ બેર કરવી પડે ખાલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટની, જસ્ટ ટુ નો આવતી કોસ્ટિંગ કે કોસ્ટ સિસ્ટમ જે છે એ લઈ આવવા માટે. ફાઇન. આ વસ્તુ જ્યારે તમે ઇન્સ્ટોલ કરો ત્યારે તમને ફેસ થશે, બરાબર. તો ઇન્સ્ટોલિંગ માટેની એક ડિફિકલ્ટી જે છે તમે ફેસ કરશો. લાસ્ટ તમને આપેલું છે અપોઝિશન ઓફ સ્ટાફ ઓફ અધર ડિપાર્ટમેન્ટ. આ એક એવી વસ્તુ છે જે દરેક જગ્યાએ જોવા મળવાની છે. કેમ? બીજા ડિપાર્ટમેન્ટને છે ને હંમેશા વાંધો હોય જ્યારે એમ કોઈ નવો ડિપાર્ટમેન્ટને નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે ને, કેમ કે એને એની સાથે મળીને ચાલવું પડે. પ્રોડક્શનવાળાએ કોસ્ટવાળાને ડેટા આપવો પડે, માર્કેટિંગવાળાએ કોસ્ટવાળાને ડેટા આપવો પડશે, અને માર્કેટિંગ અને પ્રોડક્શન તો ઠીક, એડમિનવાળાએ પોતપોતાનો ડેટા આપવો પડે કે આ વખતે અમે આટલી કોસ્ટ જે છે એ લગાવી છે, આટલા ઓવરહેડ્સ થયા છે, આટલા એક્સપેન્સીસ થયા છે. ફેક્ટરીવાળાએ બધો ડેટા આપવો પડે. તો બીજા લોકોને શું વાંધો આવે તો કે અમે ડેટા નહીં આપીએ, કારણ કે એ લોકો છે ને એના કામકાજની અંદર બહુ લેથર્જિક એની અંદર કામકાજ કરતા હોય, આળસુડાપણાની અંદર એને આવો ડેટા લખવો કરવો અને પછી ડેટા પહોંચાડવો એમાં બધામાં બહુ પ્રોબ્લેમ આવતી હોય. તો જ્યારે ક્યારેય પણ આવી રીતે ડિપાર્ટમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવે ને એટલે અધર ડિપાર્ટમેન્ટને પ્રોબ્લેમ હોય જ કે અમે ડેટા નહીં આપીએ, કે તમારે જોતો હોય તો તમે જાતે લઈ જાઓ. તમે જાતે કેમ કોઈ ડેટા લઈ જઈ શકો? એવી પોસ્ટ માટેનું એ કામકાજ તો આ લોકોનું જ છે ને, આ લોકોએ કરી દેવાનું એ કામકાજ છે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. એના અકોર્ડિંગ તો તમે આપેલું છે. સી પર્ટિક્યુલરલી આપણે જે છે એ આ સેશનની અંદર ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટિંગ સિસ્ટમ જોયું, જેમાં મેટર્સ જોયા, પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન જોયું, સ્ટેપ્સ જોયા, કેરેક્ટરિસ્ટિક્સ અને પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ, જેમાં પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝના પાર્ટ રૂપે આપણે રેઝિસ્ટન્સ, લેક ઓફ સપોર્ટ, ટોપ મેનેજમેન્ટનો સપોર્ટ અને પાછું ઓપોઝિશન સ્ટાફની, પછી શોર્ટેજ ઓફ ટ્રેન સ્ટાફ એ વસ્તુ પણ જોઈ, અને લાસ્ટમાં જોયું ઇન્વોલ્વ્સ હેવી ઇન્વેન્ટરી કોસ્ટ. એટલે કે ઇન્વેન્ટરી કોસ્ટ જે છે એ બહુ હેવી થઈ જાય છે. સીધી વસ્તુ છે, મેન્ટેન કરવા માટે તમારે ટાઈમ પીરિયડ લાગે. કમિંગ સેશનની અંદર આપણે મેથડ્સ જોશું. સી એક વસ્તુ મેથડ માટે તમને સમજાવી દઉં છું કે મેથડ્સની અંદર તમે છે ને દરેક ભાગની અંદર અલગ અલગ જે છે એ કોસ્ટિંગ સમજશો. જેમ કે આપણે આ ભાગ પૂરતું યુનિટ કોસ્ટિંગ, મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ સમજશું. તમે તમારા નેક્સ્ટ પાર્ટની અંદર એટલે કે 4th સેમેસ્ટરની અંદર ઓર એલ્સ નેક્સ્ટ પાર્ટની અંદર પ્રોસેસ, જોબ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ, કોન્ટ્રાક્ટ અને ઓપરેટિંગ તમને બધી વસ્તુ ઇનડેપ્થ સમજાવીશ. તમને આઈડિયા આવશે કે તમે જે કામ કરો છો ને તમારો જે બિઝનેસ છે એ આમાંનો જ એક કેટેગરીમાં ઇન્વોલ્વ છે. ફાઇન. ફરી પાછું એક જનરલ રિમાઇન્ડર તમને આપી દઉં છું. વોટ એવર ધી લેક્ચર્સ યુ આર વોચિંગ ઇન ધીસ યુટ્યુબ ચેનલ, the material of that particular lectures are given in the description box. Fine. So please find out there and don't rush for the things. તમે એ જગ્યાએ ફાઇન્ડ આઉટ કરી લો અને ક્યાંય પણ ભાગવા દોડવાની જરૂરિયાત નથી. અહીંયા સુધી રાખીએ. કમિંગ જે છે એ કમિંગ પાર્ટ્સમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.